આ મટીરિયલ ગુજરાતમાં હજુ સુધી કોઈ નથી બનાવ્યું. ધોરણ 3 નો પહેલો પાઠ છે, વાંદરાને વાંચતા ન આવડે, આવો પાઠ છે, સમજો. તો એ જે ગીત છે ને એમાં ખાલી એ ગીત અને એની સમજણ નથી, અને એમાં એનો અર્થ પણ મેં તમને આપ્યો છે, પણ અહીંયા આપ્યો છે કે એ પાઠ શીખવાનો હેતુ શું છે. ધ્યાન આપશો, આ સીટેટની સ્ટાઇલ છે કે ભાઈ એને કેમ નહીં આવડે. તો એ જે પાઠ છે ને એનો હેતુ, આ હેતુ મેં તમને એના માટે મૂક્યો છે. ઓકે, એ પાઠ શીખવાથી કઈ કઈ અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ થાય, આવા પ્રશ્નો આવશે મિત્રો. તમે એમ ના માનજો વાંદરાભાઈનું ફલાણું થયું, આવું બધું નહીં પૂછાય હવે. એટલે જે કોઈ ભણાવતો હોય એને ભાઈ તું સુધરી જા, એવું નથી આવવાનું. હવે આખું પેટર્ન બદલાઈ ગઈ છે. તો એનો એ પાઠ શીખવાનો હેતુ શું છે, એ પાઠમાંથી કઈ કઈ અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ થાય છે, જો ધ્યાન આપો. એ પાઠને ભણાવવા માટે કઈ કઈ પદ્ધતિ અને પ્રયુક્તિઓ કે TLM નો ઉપયોગ થાય છે. આ મટીરિયલ ગુજરાતમાં હજુ સુધી કોઈ નથી બનાવ્યું, અને હવે આવા પ્રશ્નો આવવાના છે. મતલબ મેથડ અને વિષય વસ્તુને મિક્સ કરી અને પ્રશ્નો આવશે. સાહેબ શું વાત કરો છો, હમણાં બતાવું પેપર તમને. સીટેટનું પેપર અહીંયા છે, મારી પાસે જ છે, બરાબર. પછી એ પાઠને શીખવા માટે કયું કૌશલ્ય કે કયું સૂત્ર વધુ ઉપયોગી થાય, એના જે પ્રશ્નો છે એ અમે અહીંયા સેટ કર્યા છે મિત્રો. હવે તમે સમજી શકો છો આરંભની તૈયારી કઈ રીતની છે.